હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, તમારે તમારો પોર્ટફોલિયો બનાવવો હોય તો તમે કોઈ પણ એક સેક્ટર કે કોઈ પણ પર્ટિક્યુલર એક શેર ઉપર મદદ ના રાખશો. અમે વિડીયોમાં તો વિડીયો બનાવવા માટે અમારે જુદા જુદા શેર વિશે, એના ફંડામેન્ટલ વિશે, સારા શેરો વિશે, કંપની વિશે બોલવું જોઈએ. પરંતુ તમારી શક્તિ, તમારું સામર્થ્ય, તમારામાં જે પોઝિશન છે એ પ્રમાણે તમે જુદા જુદા સેક્ટર ચૂનજો. આ શેર બજાર છે, એમાં ક્યારેય પણ કાંઈ થઈ શકે. તમે ધારો કે રેલવે સેક્ટર ખૂબ ચાલી ગયું છે, તમે બધા શેરો રેલવે સેક્ટરના લઈ લો તો ભવિષ્ય પછતાવાનો વારો આવે. એટલે તમારું ધારો કે અમારા જેવા જે જૂના માણસો છે એમના પોર્ટફોલિયોમાં તો 8, 10, 20, 25 શેરો હોય. જૂની કંપનીઓ પડી હોય, નવી પેની સ્ટોક પણ અમે થોડા ઘણા લઈ શકીએ. પરંતુ નવેસરથી શરૂઆત કરવી છે એને ખૂબ કાળજી રાખવી જોઈએ મિત્રો. એટલા માટે મારે કહેવાનું છે કે તમે કેમિકલ સેક્ટર, બેંક સેક્ટર, રેલવે સેક્ટર, ડિફેન્સ સેક્ટર, આ બધા અલગ અલગ સેક્ટર ચૂનજો અને ધીમે રહીને કામ કરજો તો તમારી મજા આવશે. હવે આપણે આજે 2 શેરની વાત કરવી. આ 2 શેર વિશે આપણે એક જૂની વખતમાં પણ વિડીયો ફર્સ્ટ ક્લાસ બનાવ્યો હતો. પરંતુ આ 2 શેર ફરી વખત મારે કેમ કહેવા પડે છે એનું પણ એક મસ્ત કારણ છે. એ કારણ હું તમને કહેવાનું છે મિત્રો. એટલે શેર બજારમાં સરસ મજાનો પોર્ટફોલિયો બનાવવા માટે તમારે જુદા જુદા સેક્ટર ચૂનવા જોઈએ. અને મારું એવું કહેવું છે કે સ્મોલ કેપ અને મિડ કેપ આ બધી કંપનીઓ રહીને એ તમને ખૂબ સારું વળતર આપી શકે છે. પણ કંપનીઓ મજબૂત હોવી જોઈએ, કંપનીઓ ગ્રોથ કરતી હોવી જોઈએ. હવે આપણે કંપનીની વાત કરીએ કે લોયડ સ્ટીલ કંપનીનું નામ હતું, પણ હવે લોયડ એન્જિનિયરિંગ નામ થઈ ગયું છે અને અત્યારે ભાવ 45 રૂપિયાની 80 પૈસા ચાલે મિત્રો. એનું માર્કેટ કેપ છે 5038. EPS છે 0.47, PS છે 99. PA ખૂબ ઊંચો છે. PB છે 25.52, બુક વેલ્યુ છે 3.83 અને ફેસ વેલ્યુ છે 1 રૂપિયા. હવે કંપનીએ ગજબનું રિટર્ન આપ્યું છે. 1 મહિનામાં 7%, 6 મહિનામાં 123%, 1 વર્ષમાં 251%, 2 વર્ષમાં 671% અને 3 વર્ષમાં 7000% રિટર્ન આપ્યું છે. આપણે એના હોલ્ડિંગની વાત કરીએ તો 60% હોલ્ડિંગ પ્રમોટર પાસે, FIC 0.25 છે અને DI 0.4 છે અને 39% શેર પબ્લિક પાસે મિત્રો. એનું શેર કેપિટલ 98 કરોડનું છે, એસેટ 58 કરોડ છે અને ડિવિડન્ડ 0.10% આપે છે. હવે એના શેરમાં વધારો થયો છે, નફામાં વધારો થયો છે મિત્રો. કંપનીનો શેર 121 કરોડ છે, એનો ઇબીટા 24 કરોડ છે, વ્યાજ 1 કરોડ ચૂક્યું છે, ટેક્સ 4 કરોડ ચૂક્યો છે અને નફો 18 કરોડ કર્યો છે. આ સપ્ટેમ્બરના આંકડા છે. અને વેચાણમાં 311% વધારે વધી રહી છે કંપની. નફામાં 141 કરોડનો વધારો કર્યો છે. સરસ કંપની છે, તમે તમારા રડારમાં રાખી શકો એમ. સ્ટોક 60 રૂપિયા જઈને પાછો આવ્યો છે અને હવે સ્ટોક સ્થિર થયો છે. છેલ્લા 1 મહિનાથી કંપની 42-45 વચ્ચે ટ્રેડ થઈ રહી છે મિત્રો. અને ખાસ એમાં એ કહેવાનું છે કે છેલ્લા મહિનાથી 100% ડિલિવરી લોકો ઉઠાવે છે. જે વોલ્યુમ થાય છે એ બધું વોલ્યુમ ડિલિવરી ઉઠાવે છે. ધારો કે ઘણા શેરોમાં શું થતું હોય કે હોજે દાખલ થયા, સવારમાં દાખલ થયા અને હોજે નીકળી જાય માણસ, 1-2 રૂપિયાથી નફો આવતો હોય લઈને નીકળી જાય. પરંતુ જે શેરમાં પોટેન્શિયલ છે, જે શેરમાં લોકોને વિશ્વાસ પડે છે
એ શેર લઈને લોકો પડ્યો રાખે, એટલે એને 100% ડિલિવરી કહેવાય કે 100% એ લોકો લે. હવે બીજો એવો ને એવો શેર છે સુડલોન એનર્જી. સુડલોન એનર્જીમાં પણ આ પોઝિશન છે. 37 રૂપિયા પર ટ્રેડ થઈ ગયો છે, 44 જઈને પાછો આવ્યો છે અને 52 વીક લો 6 રૂપિયા 6 પૈસા હતો. માર્કેટ કેપ ખૂબ ઊંચું છે, મોટી કંપની છે, 50,743 કરોડ, ફેસ વેલ્યુ 2 છે, પીએ 87.68 છે, EPS 0.41 છે, બુક વેલ્યુ 1 છે. મિત્રો, શેર કેપિટલ 2454 કરોડ છે અને એસેટ 872 કરોડ છે. મિત્રો, સરસ કંપની છે, એના વિશે ખૂબ વિડીયો બનાવ્યા અને લોકો વચ્ચે તો એવો ઉપડ્યો હતો કાયમ સર્કિટ લાગતી, પરંતુ હવે ધીમો પડ્યો છે, સ્ટેબલ થયો છે. હવે 35, 37, 40ની રેન્જમાં શેર આગળ વધી ગયો, પરંતુ આમાં પણ 100% ડિલિવરી લોકો ઉઠાવે છે. જે વોલ્યુમ થાય છે, વોલ્યુમ ઘટ્યું છે 100%, પણ વોલ્યુમ જે ઘટ્યું છે, જે વેચાણ જે દિવસમાં થાય એ 100% ડિલિવરી ઉઠાવે છે. ઓના પર ઉપર પણ તમે નજર રાખી શકો. આ બે મારા પોર્ટફોલિયોમાં છે, મોટી ક્વોન્ટિટી નથી, 1000 શેર છે. આ સુડલોન મારે 32 રૂપિયા આસપાસ થયો છે અને લોયર એન્જિનિયરિંગ મારા પાસે જૂનો પડ્યો છે 12 રૂપિયા આસપાસના ભાવનો. આવી કંપની તમે રાખી અને મૂકી રાખો. હવે સ્થિર થયા છે, એટલે હવે આ શેર આગળ કદમ ભરશે. એની ડિલિવરી જે ઉઠાવે છે એ પ્રમાણે જો આપણે ગણતરી કરા તો શેર સરસ શેર છે. મિત્રો, કહેવાનો ભાવ એ છે કે તમારે શેર બજારમાં ધીમે ધીમે ધીરજથી કામ લેવાનું છે. ઉતાવળાઓમાં શેર બજારમાં પાકતા નથી કે શેર બજાર સડસડાટ ચાલી ગયું છે અને આપણે એમાંથી ખૂબ પૈસા કમાઈ લેશે, એવું શક્ય નથી. એના માટે સમય આપવો પડશે, ધીરજ રાખવી પડશે, સારા શેરો સમજવા પડશે, સારા શેરો લેવા પડશે, એ બધું કરવું પડશે. આ એક દિવસમાં નહીં થાય. મિત્રો, એટલા માટે મારું એવું કહેવાનું છે કે તમે તમારો પોર્ટફોલિયો ડાયવર્ઝન એટલે કે જુદો સેક્ટરમાં ડાયવર્ઝન કરો. થોડો શેર ભેગા કરો. 8-10 કંપનીનો ધારો કે પોર્ટફોલિયો નાનો હોય તો 5-6 કંપનીઓ, અને પોર્ટફોલિયો થોડોક મોટો થાય એટલે 8-10 કંપનીઓ હોવી જોઈએ. કંપનીઓ જાતે નક્કી કરતા શીખો, કોઈ ઉપર મદાર મત રાખો. અમારે તો શું વિડીયો બનાવવો હોય એટલે અમે વિડીયો બનાવવા પણ હું સતત સારા શેરોની શોધમાં છું. સારા શેર રડાર ઉપર આવે તો જ એનો વિડીયો હું બનાવું છું. મિત્રો, અને અમે આ ઇન્ફોર્મેશન આપો છો તમને કે ભાઈ આ શેરમાં આ પોઝિશન છે, આ શેરમાં આ વસ્તુ છે, આ શેરમાં આ વસ્તુ છે. લેવો લેવો તમારે ડિસિઝન લેવાનું છે. પૈસા તમારા છે, નફો તમારો છે, જોખમ તમારું છે. તમારે સમજીને ચાલવાનું છે, તો શેર બજારમાં તમે કમાઈ શકશો. અને નકે બહેતરીન છે તમે એસઆઈપી કરો. થેન્ક યુ. આભાર.